ओम पद्मानने पद्मिवि पद्मपत्रे पद्मप्रिये पद्मदरातलाक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले पदपाद पद्मम મૈસન્નિધસ્થ નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. અજપા જપ આ શું છે? ઉપાંશુ જપ શ્રેષ્ઠ છે કે પછી અજપા જપ શ્રેષ્ઠ છે? આવો વિચાર કરીએ કે જપ દ્વારા આપણે ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને કલિયુગમાં તો નામ કેવલ આધારા, કેવલ નામ મંત્ર જપથી તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો છો. પણ એના માટેની જે અવસ્થા છે, અજપા જપની જે ક્રિયા છે, એને સુધી પહોંચવા માટે જે અવસ્થાએ પહોંચવું છે, એના માટે કેવી રીતે આગળ વધવું જોઈએ એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. કે યોગશાસ્ત્રના આધારે જોવા જઈએ તો યોગિક ક્રિયા એવું સ્પષ્ટ રૂપે કહે છે કે અજપા જપ એટલે કોઈ માળા દ્વારા થતો જપ નથી. માળાથી પરે જે શ્વાસને માળા રૂપમાં જોવે છે અને નિરંતર 21,600 વાર સુધી, એટલે કે પ્રતિ સેકન્ડ, પ્રતિ ઘડી, પ્રતિ પળ કેવળ અને કેવળ મનથી આ ક્રિયા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. જે શ્વાસ રૂપે માળા થયા કરે છે, થયા જ કરે છે, એ જપ એટલે અજપા જપ. તો આ કેવી રીતે થઈ શકે? સ્વતઃ શરીર આ ક્રિયા કર્યા જ કરે છે. અને યોગની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો પ્રશ્ન પૂછવામાં આવે છે કે કોહમ, તો સામે શ્વાસ જ જવાબ આપે છે કે સોહમ. જે તું છે એ હું છું, ને જે હું છું એ તું છે. એટલે જ્યારે આ પ્રયત્ન વિના તમે શ્વાસ લઈ રહ્યા છો ત્યારે શ્વાસના સાથે જે સ્વતઃ શબ્દ ઉચ્ચરિત થાય છે એ છે સો. અને જ્યારે શરીર શ્વાસ બહાર છોડી રહ્યું છે ત્યારે હમ શબ્દ દ્વારા પૂર્ણ કરીએ છીએ, એ હમ ધ્વનિ દ્વારા પૂર્ણ કરીએ છીએ. અને એ ધ્વનિ જ્યારે એમાંથી નીકળતી હોય છે ત્યારે સ્વતઃ સીધે સીધો શ્વાસની માળા જપિત થઈ રહી છે, જપિત થઈ રહી છે. એમાં સોહમ 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 મંત્રનો જપ થઈ રહ્યો છે. અને એ વખતે આપણું ધ્યાન એમાં પરિણમિત થતું હોવું જોઈએ. અને એ ક્રિયા જ્યારે તમે કરી રહ્યા છો, એક જાતની વિપશ્યના ક્રિયા છે, એ ક્રિયા જ્યારે થઈ રહી છે એમાં તમે તમારો આરાધિત દેવનો મંત્ર રાખી શકો છો. ઓમકાર સર્વવિદિત છે. એના સિવાય ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય જગદંબા, ઓમ એમ નિગમ ચામુંડાય વિચે કે અન્ય તમામ મંત્રો, અન્ય તમામ નામ શબ્દો તમે ઈશ્વરનું સ્મરણ રૂપે એક એક શ્વાસે લેવા અને મૂકવાની વ્યવસ્થામાં આચરિત કરી શકો છો. એનું નામ છે અજપા જપ. 4 પ્રકારની વાણી છે, પરાપશંતિ, મધ્યમા અને વૈખરી. અને આ 4 પ્રકારના જ જપ છે. તો સૌથી પહેલી જે પરાવાણી છે શ્રેષ્ઠ છે, પણ એના સૌથી પહેલા જે વૈખરી વાણી છે એનો આપણે ઉપયોગ કરવો પડશે. અને વૈખરી વાણીનો ઉપયોગ તમે કરશો ત્યારે કેવી રીતે એ ક્રિયા આપણને સાધ્ય થઈ શકે છે? સૌથી પહેલા નામ જપ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જીભ સાથે, મુખ સાથે અને શ્વાસ સાથે એને ત્રણેયને તાલમેલ કરતા કરતા વારે વારે મુખ દ્વારા જે એને રિપીટ કરવામાં આવે છે અને વાક શુદ્ધિ થવાની શરૂઆત થાય છે. અને થોડાક સમયમાં આ ક્રિયા જ્યારે તમે એટલા શુદ્ધતાના ભાવથી કરવાની શરૂઆત કરો છો ત્યારે કોઈ પણ કામ કરતા હોઈએ તો પણ ધીરે ધીરે એ મન ત્યાં પહોંચવા લાગે છે અને એ ક્રિયા કરવાની શરૂઆત કરે છે. અને પછી અવસ્થા એવી આવે છે કે ખાલી હોઠ જ ફફડતા હોય છે, પણ એમાં ભગવાનનું નામ સ્મરણ થતું જ હોય છે. અને ત્યાંથી આગળના જપમાં જઈએ છીએ, આપણી શક્તિ વધતી જાય છે. એટલે એ જપ જે થાય છે એને ઉપાંશુ જપ કહેવાય છે, જે વૈચારિક જપના અંદર પરિણમિત થાય છે. ઉપાંશુ જપ એટલે ખાલી જીભા ઉપર ફફડાટ અનુભવાય છે. હવે શબ્દો બહાર આવી રહ્યા નથી. ધીરે ધીરે તમે શબ્દોની ઈચ્છાથી પરે થઈ રહ્યા છો અને કેવલ ત્યાં જપ થઈ રહ્યા છે, વાચિક જપ થઈ રહ્યા છે, પણ એમાં શબ્દતા નથી રહી, નિરવતા આવી ગઈ છે. અને એ ઉપાંશુ શબ્દ જ્યારે જપ રૂપમાં પરિણમિત થવા લાગે છે, પરિવર્તિત થવા લાગે છે, અને ક્રિયા જ્યારે જ્યારે થવા લાગે છે ત્યારે એ કંઠે જપમાં આવી જાય છે. અને કંઠે જપમાં જ્યારે આવી જાય છે તો ઘણી વખત તમે કોઈ દિવ્ય પુરુષોને જોતા હશો તો ત્યાં ધીરે ધીરે સ્પંદિત અને સ્પંદનનો અનુભવ થતો જોવા મળતો હશે. કેમ કે ત્યાં વારે વારે વાઇબ્રેટ થઈ રહ્યું છે. એ ક્રિયા તમે અનુભવ કરી રહ્યા છો, અનુભવમાં આવી રહી છે. એ ક્રિયા તમારું સહજ ચાલી રહેલો જપ છે.
અને ત્યાંથી પરા પશ્યંતી મધ્યમાં, એટલે મધ્યમાં સુધી જ્યારે પહોંચો છો ત્યારે હૃદયસ્થ ભાગમાં તમારો જપ આવવાની શરૂઆત થઈ રહી છે. તમે મુખેથી બોલી નથી રહ્યા અને છતાંય એ તમારો જપ જાતે જ નિદ્રામાં પણ ચાલવાની શરૂઆત કરી રહ્યો છે. એ પરા પશ્યંતી મધ્યમાં, એ મધ્ય ભાગમાં આવીને અટકી રહ્યો છે અને મધ્યમાં સુધી ત્યાંથી ગળાથી અને હૃદયના વચ્ચેના ભાગમાં એ પહોંચ્યો છે. અને ત્યાંથી આગળ જ્યારે તમે અવસ્થામાં પહોંચો છો વિપસ્સના યોગના આધારે, ત્યારે અજપા જપના અંદર પ્રાણાપાન સતયોગ જોવા મળે છે. પ્રાણ અને અપાન, પ્રાણ અને અપાન શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ અને એના સાથે એ જપ ક્રિયા થઈ રહી છે. ત્યારે એ જે ક્રિયા શરીરના મધ્ય ભાગમાં ઉતરી રહી છે એ પશ્યંતી એટલે વિપશ્યના યોગ સુધી આપણે પહોંચી ગયા છીએ. અને ત્યાંથી આગળ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ભાવ સતયોગ ત્યાંથી શરૂ થાય છે કે જેના અંદર કેવલ ભાવના ઉત્પન્ન થઈ રહી છે. માનસ તંત્ર દ્વારા તમે એ ભાવના ઈશ્વરને આપવા માટે જઈ રહ્યા છો અને માનસિકતાથી પરે એ જપ કર્મ થઈ રહ્યું છે. અને પછી ત્યારબાદ જે ભેદ છે એ ભેદ દૂર થવા જઈ રહ્યો છે. થોડોક વિચાર કરીએ કે આ ક્રિયા કેવી અદ્ભુત છે. અને ત્યાંથી જ્યારે શ્વાસ તમે લઈ રહ્યા છો, એ નામ અને શ્વાસ જે ભેદમાં ચાલી રહ્યો છે એ જ્યારે એકાકાર થાય છે, નામ સ્વાદ કા ભેદ મિટાવે અને નામ હી શ્વાસ, શ્વાસ હી નામા, અને પછી એ સમરસતા આવે છે અને પછી પરાવાણીના અંદર એ પ્રવેશ કરે છે. અને એ વખતે અજપાજપ એટલો સિદ્ધ થવા લાગે છે કે ધીરે 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 તમારા રોમે રોમમાં, હાડકે હાડકામાં, અંદર એ શ્વાસમાં થી ઉતરીને રોમકૂપોમાંથી અંદર પ્રવિષ્ટ થઈને હાડકામાં, મજ્જામાં, તંત્રિકાઓમાં કેવળ અને કેવળ એ નામ ગુંજ્યા કરતું હોય છે. શું કોઈ પુરાવો છે ખરા? બહુ બધા, અસંખ્ય પુરાવા છે. ખાલી પ્રમુખ પુરાવાઓને જો વિચાર કરવા જઈએ તો મહારાષ્ટ્રમાં એક દિવ્ય સંત થયા જેમનું નામ છે તુકારામ. અને એ તુકારામજીના માટે એવું કહેવામાં આવે છે કે એવું સમજાવાય છે ઋષિ મુનિઓ કે જ્યારે એ જે ભૂમિ ઉપરથી ચાલતા અને એ ભૂમિ પર જ્યારે કાન મૂકવામાં આવે ને તો એમાંથી પણ અવાજ આવતો, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. જ્યાં જ્યાં તમારો સ્પર્શ થાય છે ત્યાંથી પણ ઈશ્વરનો અવાજ આવે છે અથવા તમારા નામ જપનો અવાજ આવે છે. આ અવસ્થા એટલે કે સિદ્ધ અવસ્થા છે. અને સિદ્ધ અવસ્થા એટલે અજપા જપની આશા કરું છું જપ કર્મને નામ માત્રથી નિવેદિત કરીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.